મહત્વ સમાચાર સાથે શરૂઆત કરીશું જે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે એક દિવસના ગુજરાત પ્રવાસે છે। તેઓ સૌપ્રથમ અમદાવાદમાં હિન્દુ આધ્યાત્મિક મેળાનો શુભારંભ કરાવીને સુરતની મુલાકાતે જશે, જ્યાં કેન્સર હોસ્પિટલ અને સેનેટોરિયમનું લોકાર્પણ કરાવશે। જે બાદ તેઓ ફરી એક વખત અમદાવાદ આવી પહોંચશે। અમિત શાહ બપોર બાદ 651 કરોડના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાના છે। અમિત શાહ ગાંધીનગર લોકસભામાં આવતા વિસ્તારોમાં વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેમાં ઝુંડાલનો 100 કરોડનો આઇકોનિક રોડનું લોકાર્પણ કરવામાં આવશે। આ ઉપરાંત થલતેજ વોર્ડમાં 13 કરોડમાં તૈયાર થયેલા શિલત તળાવનું પણ લોકાર્પણ થશે। બોડકદેવ વોર્ડમાં 3.35 કરોડના ખર્ચે બનાવેલું વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ કરાશે। હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવાસ અને 12 દુકાનોને કોમ્પ્યુટરાઇઝ કરાશે। અમિત શાહ રાણીપા જાહેર સભાને સંબોધિત પણ કરશે। અમિત શાહના હસ્તે વિકાસ કાર્યનું લોકાર્પણ। જે કાર્યક્રમોની અગાઉ વાત કરી તે જ કાર્યક્રમો। થલતેજ વોર્ડમાં 13 કરોડના ખર્ચે તૈયાર થયેલા શિલત તળાવનું લોકાર્પણ અમિત શાહના હસ્તે। બોડકદેવમાં 3.31 કરોડના ખર્ચે બનેલ વેજીટેબલ માર્કેટનું લોકાર્પણ। હાઉસિંગ પ્રોજેક્ટ અંતર્ગત 83 આવાસો અને 12 દુકાનોનો કોમ્પ્યુટરાઇઝ ડ્રો। ઝુંડાલમાં 100 કરોડ ખર્ચે તૈયાર થયેલા આઇકોનિક રોડનું લોકાર્પણ અમિત શાહ કરવાના છે।